સેક્ટર આજના દિવસે જ ફોકસમાં છે, કારણ કે મોતીલાલ ઓસવાલનો એક બુલિશ રિપોર્ટ આવ્યો છે. આઉટલુક ત્યાં આગળ સુધરતું જોવા મળી રહ્યું છે. તો આ રિપોર્ટની અંદર શું ખાસ માહિતી છે એ વિગત લઈએ સહયોગી ચાંદની શુક્લા પાસેથી. જી ચાંદની, જણાવો શું ખાસ વિગત આ મોતીલાલ ઓસવાલના રિપોર્ટમાં? એએમએસ સેક્ટર પર મોતીલાલ ઓસવાલ તરફથી ઘણો બુલિશ રિપોર્ટ છે અને આજે બધા સ્ટોક્સમાં આપણને એક એક્શન પણ જોવા મળી રહી છે. સૌથી પહેલાં તો શરૂઆત કરીએ તેઓ માની રહ્યા છે મોતીલાલ ઓસવાલ ભવિષ્ય માટે મજબૂત માંગ રહેવાની આશા છે આ સેક્ટર માટે, આ સ્પેસ માટે, અને એક સારા ગ્રોથની પણ તેઓ આશા રાખી રહ્યા છે. આ ઉપરાંત Q4 FY26માં ઓર્ડર બુક 25% વધી છે અને 20,500 કરોડ વાય બેસિસ પર પહોંચી છે. સાથે સેક્ટરની આવક પણ 8% વધી અને ખાસ કરીને 18,600 કરોડ પર આપણને પહોંચતી દેખાઈ જોઈએ છે ઓન વાય બેસિસ. જી, જે રીતે તમે જણાવ્યું, એએમએસ સેક્ટર પર ઘણો બુલિશ રિપોર્ટ છે મોતીલાલ ઓસવાલ તરફથી. ભવિષ્ય માટે તેઓ મજબૂત માંગ રહેવાની અહીંયાથી આશા રાખી રહ્યા છે આ સેક્ટર પર અને એક સારા ગ્રોથની પણ અપેક્ષા છે. આ ઉપરાંત Q4 FY26ની વાત કરીએ ઓર્ડર બુક અને આવકની, તો ઓર્ડર બુક 25% વધી 20,500 કરોડ પર પહોંચી છે વાય બેસિસ પર અને આવક 8% વધી 18,600 કરોડ પર પહોંચી છે. સાથે એએમએસ સેક્ટરનો એક દમદાર આઉટલુક પણ તેઓએ આપ્યો છે મોતીલાલ ઓસવાલ તરફથી. FY26-28ની વાત કરીએ, આવક કેગર 31% જોઈ રહ્યા છે, એબિટા CAGR 35% જોઈ રહ્યા છે અને પેટ કેગર જે છે 44% જોઈ રહ્યા છે, જેનું એક અનુમાન છે, જે આઉટલુક છે. સાથે ઇનપુટ ખર્ચનું દબાણ છે તેઓ માની રહ્યા છે. મેમરી કિંમતોમાં એક ઉછાળો છે. સપ્ટેમ્બર 2025થી અત્યાર સુધીમાં જોઈએ તો DRAM એટલે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી 4 ગણું વધતું તેઓ જોઈ રહ્યા છે. NANDની કિંમતો પણ 7 ગણી વધતી જોઈ રહ્યા છે અને સાથે વધેલા ખર્ચનો ભાર જે છે ગ્રાહકો પર આવી શકે છે, પાસ ઓન થઈ શકે છે, એમ તેઓ માની રહ્યા છે મોતીલાલ ઓસવાલ. હવે ઓર્ડર બુકને લઈને કઈ રીતે આઉટલુક છે? કેન્સ માટે 8,370 કરોડની એક ઓર્ડર બુકનું અનુમાન છે, એટલે જે વાર્ષિક બેસિસ પર જોઈએ તો 27%નો ગ્રોથ. સિરમા માટે 6,600 કરોડની ઓર્ડર બુકનું અનુમાન તેઓએ લગાડ્યું છે, જ્યાં 23%નો ગ્રોથ છે. એવલોન ટેક માટે તેઓ સારું ગ્રોથનું એક ઓર્ડર બુકનું ગાઈડન્સ આપી રહ્યા છે, અનુમાન આપી રહ્યા છે. 60 DLM માટે 2,420 કરોડ, 27%નો ગ્રોથ, અને ડેટા પેટર્ન માટે 930 કરોડ ઓર્ડર બુક તેઓ માની રહ્યા છે, જે 27%નો ગ્રોથ બતાવી શકે છે અહીંયા વાર્ષિક આધાર પર જોવા જઈએ તો. હવે આ સેક્ટર પર અલગ અલગ કંપનીઓ માટે જે છે, મોટાભાગની કંપનીઓ પર એક ખરીદારીની સલાહ છે. ડિક્સન ટેક પર ખરીદારીની સલાહ 14,600ના મોતીલાલ ઓસવાલ તરફથી ટાર્ગેટ છે. અંબર એન્ટરપ્રાઇઝિસ 8,450ના ટાર્ગેટ. કેન્સ ટેક ખરીદારીની સલાહ છે, 4,000ના તેઓએ ટાર્ગેટ આપ્યા છે. એક ડેટા પેટર્ન માટે ન્યુટ્રલ રેટિંગ છે અને 3,980ના ટાર્ગેટ છે. બાકી એવલોન ટેક, સિરમા, SGS, 60 DLM આ બધા માટે ખરીદારીનું રેટિંગ આપી રહ્યા છે, બાય રેટિંગ આપી રહ્યા છે, સારા એવા ટાર્ગેટ સાથે. તો ઓવરઓલ આ સેક્ટરને લઈને ઘણો બુલિશ રિપોર્ટ છે મોતીલાલ ઓસવાલ તરફથી અને સ્ટોક્સ આજે પોઝિટિવ એક્શન બતાવી રહ્યા છે. જી ચાંદની, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, EMS